જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ઉનાળો શરૂ થઈ ગયો છે તો બધા ઘરમાં વાતો કરતા હતા કે ચાલો આપણે આઈસ્ક્રીમ બનાવી. પણ આઈસ્ક્રીમમાં કેવું હતું કે પાવડર ને પછી બહારનું લઈ અને કરી તો એ દર વખતે કરીએ છીએ. પણ હમણાં ડાયટ આઈસ્ક્રીમ છે એ મેં જોયું હતું યુટ્યુબમાં, તો મેં કીધું કે ચાલો ને આપણે ટ્રાય કરીએ. તો આ બધી આપણે પ્રિપેરેશન કરી નાખી છે. પ્રિપેરેશનમાં જોઈ લ્યો, બધા ઓટ્સ છે, ડેટ્સ છે મીઠાશ માટે સ્પેશિયલી, અને આ છે ડ્રાયફ્રૂટ્સ, અને દૂધ છે એ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું. હવે કેવું છે કે અમે તો ક્યારેય છે બનાવેલો નથી, એટલે આ મેં ફ્લેવર માટે થોડો ઘણો છે એ કસ્ટર્ડ પાવડર એડ કરેલો હતો. અને આ કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી આ જો એનો કલર ચેન્જ થઈ ગયો છે, લાઈક યલોઇશ ટાઈપ થઈ ગયો છે. અને થોડું છે એનો ટેસ્ટ આવે, બટ એટલો બધો નાખેલો નહોતો એટલે બહુ બધો ટેસ્ટ નહીં આવે. અને આ છે એ ઓટ્સ નાખેલા છે. ઓટ્સ નાખ્યા પછી આપણે 1 બાય 1 બધી વસ્તુ છે એ એડ કરી દેવાની છે. તમે જોયેલું જ હશે, પણ આ છે એ જસ્ટ મેં મારા ઘરે ટ્રાય કરેલું હતું. આ છે ડ્રાયફ્રૂટ, કારણ કે બધી વસ્તુ છે આપણે પછી તો ક્રશ જ કરી નાખવાની છે, તો પછી વિચાર્યું કે ભાઈ આપણે છે એ ડાયરેક્ટ જ એડ કરી દઈએ. અને આ છે મખાના બધા ખાતા જશો. અને જે મીઠાશ છે એ જનરલી આપણે સુગરથી લેતા હોય, બટ અહીંયા છે એ મેં પ્રિપેર કરી દીધી હતી ડેટ્સ. અંદર જે હતા બી એ કાઢી નાખ્યા હતા અને પછી એડ કરી દીધી હતી ડેટ્સ એડ કર્યા પછી ક્રશ કરી લીધું. અને ક્રશ કર્યા પછી ડાયરેક્ટ છે એ સેટ કરવા મૂકી દીધું હતું. આ છે થીક જે ક્રશ હતું ને એના લીધે શું થયું કે થોડીક વારમાં જ મસ્ત આવો જો રેડી થઈ ગયો હતો આપણો આઈસ્ક્રીમ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.